સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું. તેમાં તમામ ડિપાર્ટમેન્ટ, ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ, પ્લાસ્ટિક સર્જન, આપણે એનેસ્થેસિયાના ડૉક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા. જે 4 કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો, બારીક નસોને સાંધવામાં આવી, ચામડીની બધા જે ટાંકા લેવામાં આવ્યા, આંખ જે સારી હતી એને બચાવવામાં આવી, ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું કાનમાં છે. જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે, એમાં કોઈ ઈજા